શું આપ સૌ જાણો છો કે જગન્નાથજીની રથયાત્રા પહેલા ભગવાન કેમ 15 દિવસ માટે બીમાર પડે છે? તો આવો જાણીએ આ પાછળની હૃદયસ્પર્શી કથા। જગન્નાથપુરીમાં માધવદાસ નામના એક પરમ સંત રહેતા હતા। તેઓ પ્રભુ ભક્તિમાં એટલા બધા લીન રહેતા કે તેમને પોતાના શરીરનું પણ ભાન નહોતું રહેતું। તેમનું આ દુનિયામાં ભગવાન જગન્નાથ સિવાય કોઈ જ નહોતું। એકવાર માધવદાસજી ખૂબ જ બીમાર પડ્યા। તેમને ગંભીર ઝાડા ઉલટી થઈ ગયા અને તેઓ એટલા બધા નબળા પડી ગયા કે પોતાના આસન ઉપરથી ઊભા પણ થઈ શકતા નહોતા। તેમનું શૌચ વગેરે પણ આસન ઉપર જ થઈ જતું। તેમનું ધ્યાન રાખવા વાળું પણ કોઈ જ નહોતું। પોતાના ભક્તની આવી કરુણ દશા જોઈને ભગવાન જગન્નાથથી રહેવાયું નહીં। તેઓ એક નાનકડા બાળકના રૂપમાં માધવદાસની કુટીરમાં આવ્યા અને તેમની સેવા કરવા લાગ્યા। ભગવાને પોતાના હાથે માધવદાસના મેલા કપડાં ધોયા, તેમનું શરીર સાફ કર્યું અને તેમને સમયસર ભોજન અને દવા આપવા લાગ્યા। જ્યારે માધવદાસજી થોડા સ્વસ્થ થયા અને ભાનમાં આવ્યા ત્યારે તેમણે જોયું કે એક સુંદર બાળક તેમની આટલી સરસ રીતે સેવા કરી રહ્યો છે। માધવદાસજીને જરાય સમજતા વાર ન લાગી। તેઓ તરત જ ઓળખી ગયા કે આ બીજું કોઈ જ નહીં પરંતુ સ્વયં તેમના નાથ જગન્નાથ છે। માધવદાસજી તો રડવા લાગ્યા અને તેમણે ભગવાનના ચરણ પકડી લીધા। તેમણે પૂછ્યું, હે પ્રભુ, આપ તો ત્રિલોકના સ્વામી છો, આપ મારી આવી ગંદી સેવા શા માટે કરી રહ્યા છો? જો આપ ઈચ્છત તો મારી આ બીમારી એક ક્ષણમાં સાજી કરી શક્યા હોત। આપે મને સાજો કેમ ન કર્યો? ત્યારે ભગવાને હસીને બહુ સુંદર ઉત્તર આપ્યો, હે માધવ, પ્રકૃતિનો અને પ્રારબ્ધનો એક નિયમ છે। જે રોગ કે કષ્ટ શરીરમાં આવ્યું છે તેને તો ભોગવવું જ પડે છે। જો હું તારો આ રોગ આમ જ મટાડી દઉં તો તારે આ ભોગવવા માટે બીજો જન્મ લેવો પડત અને હું નથી ઈચ્છતો કે મારા ભક્તને મારા સુધી આવવામાં જરાય મોડું થાય, એટલે મેં તારું પ્રારબ્ધ કપાવ્યું। માધવદાસજીએ કહ્યું, પણ પ્રભુ, આપની આ સેવા મારાથી સહન નથી થતી। ત્યારે ભગવાને કહ્યું, ભક્તના કષ્ટને હું ક્યારેય જોઈ શકતો નથી। હવે તારા પ્રારબ્ધના 15 દિવસની બીમારી બાકી છે, માટે તું જરાય ચિંતા ન કર। તારા એ 15 દિવસની બીમારીને હું મારા ઉપર લઈ લઉં છું। આમ કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા અને ભક્ત માધવદાસજી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા। પરંતુ ભક્તની બીમારી પોતાના ઉપર લેવાને કારણે ભગવાન જગન્નાથ બીમાર પડી ગયા। આ પૌરાણિક સત્ય ઘટનાના પ્રતીક રૂપે આજે પણ જગન્નાથપુરીમાં દર વર્ષે એક પરંપરા ઉજવાય છે। આ દિવસે ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રાજીને 108 કળશના સુગંધિત જળથી સ્નાન કરાવવામાં આવે છે। અતિશય સ્નાન કરવાને કારણે પ્રભુ બીમાર પડે છે, જે માધવદાસજીની બીમારીનો જ એક ભાગ છે। આથી સ્નાન યાત્રા પછીના 15 દિવસ સુધી મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રહે છે। આ 15 દિવસ દરમિયાન ભગવાનને રસોડાનો અન્નકૂટ ભોગ નથી ધરાવાતો, પરંતુ માત્ર જડીબુટ્ટીઓ, કાવો અને ફળોનો રસ જ અર્પણ કરવામાં આવે છે। 15 દિવસની સારવાર પછી અષાઢી બીજના એક દિવસ પહેલા ભગવાન સાજા થાય છે અને ભક્તોને નવયૌવન રૂપમાં દર્શન આપે છે અને તેના પછીના દિવસે ભવ્ય રથયાત્રા નીકળે છે। હરે કૃષ્ણ।